સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ 1850 પરિવારોને રાશન કીટ આપીને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી. ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે છાસ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, થેલેસેમિયા કેમ્પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે. ઉનાળા દરમિયાન 2800થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવે છે. આ છાસ કેન્દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન, મુંબઈ, સાવરકુંડલાવાળા દ્વારા ચલાવવામાં આવે છે. ખેતાણી પરિવારને નિસ્વાર્થ ભાવે આ સેવા કાર્ય કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના સભ્યોનું માનવું છે કે સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને અનુસરીને અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ. હોળી પર્વ જરૂરિયાતમંદોને ખુશ કરવામાં અમને આનંદ થાય છે. આ સેવા કાર્યમાં પ્રદીપભાઈ દોશી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, દીપકભાઈ માલાણી, મુકેશભાઈ ત્રિવેદી, જયંતિભાઈ વાટલિયા, નંદલાલભાઈ સાદિયા, જતીનભાઈ પંડ્યા, શૈલેષભાઈ ચરખાવાળા, સતીશભાઈ પાંડે, દીપકભાઈ પાંધી અને મૈત્રી ડેવલપરની ટીમે સહયોગ આપ્યો હતો. ખેતાણી પરિવારનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે. બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા, સાવરકુંડલા. નમસ્કાર, મારું નામ નંદલાલભાઈ સાદિયા. ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા માદરે વતન સાવરકુંડલામાં છાશ કેન્દ્રો ઉપરાંત મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, થેલેસેમિયા કેમ્પ આવી અનેકવિધ માનવ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ ખેતાણી ટ્રસ્ટ દ્વારા થાય છે. વર્ષમાં 4 આપણા મુખ્ય પર્વો હોય છે. એ પર્વોમાં જરૂરતમંદ લોકોને 2000 જેટલી કીટો આપવામાં આવે છે અને સોમાનભેર હવને છાશ લેવા આવતા લોકોને ટોકન આપી અને વ્યવસ્થિત લાઇનબદ્ધ રીતે આપવામાં આવે છે. આવા પ્રસંગો ઉપર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો અને સેવાભાવી કાર્યકર્તાઓ અને સંસ્થાના અગ્રણીઓ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લે છે અને પ્રવૃત્તિને બિરદાવે છે. અનેક જરૂરતમંદ લોકોની આંતરડી ઠારવા માટે છાશ કેન્દ્ર જે 12 મહિના ચાલે છે એ આ ખેતાણી પરિવારનું અમૂલ્ય યોગદાન છે. સાવરકુંડલા કાયમ ખેતાણી પરિવારનું ઋણી રહેશે. જે ખેતાણી પરિવાર દ્વારા અષ્ટકાનભાઈ સૂચક અને પ્રદીપભાઈ દોશીની આગેવાનીમાં જ્યાં કીટ વિતરણ કરવામાં આવ્યું, આજે જોઈને એવો આનંદ થયો કે આટલું બધું 1850 જેવી કીટ આજે જે વિતરણ કરવામાં આવ્યું. અને આજે જ નહીં પણ વર્ષમાં 4 વાર જ્યારે કીટ વિતરણ થતું હોય, દાતાઓ તો મળતા હોય, પણ આ જે લોકોની ડિસિપ્લિન અને જે વ્યવસ્થા હતી એ ખરેખર આયોજકોને ધન્યવાદને પાત્ર છે. બીજું એટલું જ નહીં
પણ 12 મહિના જ્યારે છાશ વિતરણ હોય છે અને 2000 પરિવારોને છાશ વિતરણ કરવામાં આવે છે અને 12 મહિના ઉનાળા પૂરતું મર્યાદિત નથી. એટલે આ ખેતાણી પરિવારનો પણ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ તરીકે સાવરકુંડલામાં જે આ કાર્ય કરે છે એ માટે ટીમને અને ખેતાણી પરિવારને ધન્યવાદ આપું, અભિનંદન આપું. ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા આજરોજ સાવરકુંડલાની અંદર ધૂળેટી પર્વ નિમિત્તે છેવાડાના માણસો સુધી આનંદનો પર્વ ઉજવાઈ રહે તેવી મેટ્રો સિટી મુંબઈમાં બેઠા બેઠા સાવરકુંડલાના છેવાડાના માણસોની ચિંતા કરતા આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલામાં ધૂળેટી પર્વ નિમિત્તે આ અંદાજિત 2000 જેવા છેવાડાના માણસોના ચૂલા ખરેખર નિષ્ઠાંતથી સળગે આવી ભાવનાથી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પરિવાર દ્વારા સાવરકુંડલામાં દિવાળી હોય કે સંક્રાંત હોય ત્યારે પણ આવી જ રીતે કીટનું વિતરણ કરવામાં આવે છે. જન્માષ્ટમીમાં પણ કીટનું વિતરણ કરવામાં આવે છે અને 12 મહિના 2000 ઉપરાંત પરિવારોને છાશ વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે. શિયાળાની અંદર બ્લેન્કેટનું વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે કીટ વિતરણમાં અમારા સૌના વડીલ મુરબ્બી શ્રી પ્રદીપભાઈ દોશી, સાવરકુંડલાના પ્રથમ નાગરિક, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, સાવરકુંડલા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી જંતીભાઈ વાટલિયા તેમજ મુકેશભાઈ ત્રિવેદી, નંદલાલભાઈ સાદિયાથી માંડી અને ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી ખેતાણી પરિવાર ઉપર મહાવીર સ્વામીની અનન્ય કૃપા વહેતી રહે તેમજ આવું સરસ જે ખેતાણી પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવે છે, વિતરણ કરવાની વ્યવસ્થા જે અષ્ટકાંતભાઈ સૂચક અને નંદલાલભાઈ સાદિયાની ટીમે જે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે. ખેતાણી પરિવારની વતન પ્રત્યે આટલી ઋણ અદા કરવાની જે ભાવના છે એ નોંધનીય છે અને વર્ષ દરમિયાન 4 તહેવારોમાં આ શહેરના અનેક પરિવારોમાં રોશની કરાવે તેવું કામ છે. ભગવાન મહાવીર આ પરિવાર ઉપર હજી પણ વધુ પણ આશીર્વાદ આપે અને પોતાના વતનને હંમેશા માટે યાદ રાખે અને સાથે અષ્ટકાંતભાઈની ટીમ જે વ્યવસ્થા કરે છે એ પણ સરાહનીય છે. દાતાઓ તો મળી રહી છે પણ વ્યવસ્થા કરવાવાળાની આજે મોટાભાગના ક્ષેત્રોમાં કમી વર્તાય છે. એ પણ અષ્ટકાંતભાઈની ટીમ પૂરી કરે છે. સાથે પ્રદીપભાઈની એ પણ ધન્યવાદને પાત્ર છે. ફરીથી આ સરાહનીય કાર્યની અંદર ભગવાન મહાવીર હંમેશા પ્રેરણા આપતા રહે, આશીર્વાદ આપતા રહે એવી અભિલાષા.